દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે કિસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ, શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH શિનોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મુરરાજભાઈ ગઢવી, સુરેશભાઈ વેગડા, રાજેશભાઈ ગઢવીનાઓને માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ફરતા નાના ભડિયા ગામના બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અસલમ હુસેન કુંભાર એક છોટા હાથી વાનમાં ઘરવખરીના વાસણ સાથે કોપર કેબલ તથા કોપરની પટ્ટીઓ તથા નટબોલ્ટ ચોરી કે છળકપટથી મેળવી આધાર પુરાવા વગરનો જથ્થો લઈ અને હાલ વેચાણ કરવા જઈ રહેલ છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી મળેલ. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કિસ્સો મળી આવ્યો હતો અને તેના કબજાના વાહનમાં પાછળના ભાગે ઘરવખરીનો સામાન તેમજ વાસણો રાખેલ હોય તેમજ વાસણની આડમાં તથા કોપરની પટ્ટીઓ તથા નટબોલ્ટ ભરેલો હોય. જે બાબતે મજકૂર ઇસમ પાસે રહેલા સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ માંગ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ. જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNS કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કબજે કરેલ મુદ્દામાલ કિંમત ₹2,39,000. પકડાયેલ ઇસમ અસલમ હુસેન કુંભાર, ઉંમર વર્ષ 38, ધંધો મજૂરી, રહે ગુંદિયારી, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ.